Hello student, this is 12th standard Gujarati. Lesson 2nd. કુસુમનું કઠણ તપ. એના કરતા છે ગોવર્ધન રામ ત્રિપાઠી. ગોવર્ધન રામ ત્રિપાઠી એમનો જન્મ 20-10-1855 થયો હતો અને મૃત્યુ 4-1-1907. Let us see the introduction of Govardhan Ram Tripathi. Govardhan Ram Tripathi એમનો જન્મ નડિયાદમાં થયો હતો. પેજ 3 in your textbook. વિદ્યોપાસના માં જ સ્વધર્મ જોનાર, એટલે વિદ્યાની ઉપાસનામાં જ પોતાનું ધર્મ જોનાર. સાક્ષર એટલે ભણેલા. અપોઝિટ ઓફ સાક્ષર ઇઝ નિરક્ષર. જીવનનો અંગીકાર કરનાર ગોવર્ધન રામ ત્રિપાઠી એમનો જન્મ નડિયાદમાં થયો હતો. મુંબઈ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં મેટ્રિક થયા, BA થયા, બેચલર ઓફ આર્ટ્સ. ઈસવીસન 1879માં ભાવનગર રાજ્યના દિવાન શામળદાસના ખાનગી સેક્રેટરી રહ્યા. પછી થોડા વર્ષો વકીલાત કરી મુંબઈ રહ્યા. સત્યશોધક વૃત્તિ ને ગહન અધ્યયન પીપાસા તેમજ અદ્ભુત મનોબળને કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી, વોલેન્ટરીલી રિટાયરમેન્ટ લીધું. નર્મદની જેમ એમને નિવૃત્તિ ફળી. જીવન અને સાહિત્યની ઉપાસનામાં કર્મ, જ્ઞાન અને ભક્તિનો સુમેળ સધાયો. જીવન દર્શનમાં પ્રવૃત્તિમય સંન્યાસ કેળવ્યો. પ્રાચીન અને અર્વાચીન તેમજ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની અસર હેઠળ તેમણે સરસ્વતીચંદ્ર નવલકથાના 4 ભાગ તૈયાર કર્યા. બહુ ફેમસ નવલકથા છે આ. સુઘટ વસ્તુ ગૂંથણી, વૈવિધ્યસભર જીવંત પાત્ર સૃષ્ટિ, વિગત માહિતીથી ભરપૂર, બ્યુટિફુલ ડિસ્ક્રિપ્શન અને ચિંતનસભર ગદ્ય શૈલીના કારણે ગુજરાતી સાહિત્યમાં સરસ્વતીચંદ્ર નવલકથા ચિરંજીવ સ્થાને છે. તેમના સ્નેહ મુદ્રા, સાક્ષર જીવન, લીલાવતી જીવનકલા, દયારામનો અક્ષરદેહ, સ્ક્રેપ બુક વગેરે પુસ્તકો પણ એમના જાણીતા છે. પ્રસ્તુત પાઠ. આ પાઠ સરસ્વતીચંદ્રના ચતુર્થ ભાગનો છે. This lesson has been taken from the chapter of the novel Saraswati Chandra, part 4. આ લેખકનો પરિચય જોયો આપણે. From the introduction, we have seen લેખક introduction. Now we will see what is in the lesson. Third paragraph from the introduction. લેસનમાં શું છે જોઈએ. ફરી પાછા આપણે પેજ 3 પર જઈએ. જેમ મેં કહ્યું તેમ આ પાઠ સરસ્વતીચંદ્રના ચતુર્થ ભાગનો છે, એટલે 4th પાર્ટમાંથી લેવામાં આવ્યો છે. આ પાઠની અંદર શું વર્ણવ્યું છે ચિલ્ડ્રન જોઈએ આપણે. પિતા વિદ્યાચતુર અને માતા ગુણસુંદરીને 2 પુત્રીઓ છે. મોટી કુમુદ અને નાની કુસુમ. કુસુમનો વિવાહ સરસ્વતીચંદ્ર જોડે સંપન્ન થયેલો, પરંતુ એના ગૃહ ત્યાગ બાદ, એટલે સરસ્વતીચંદ્રના ગૃહ ત્યાગ બાદ એના પુનર્લગ્ન પ્રમાદધન નામના અસંસ્કારી યુવક સાથે થાય છે. સરસ્વતીચંદ્ર જોડે કુમુદનો વિવાહ થયો હતો અને ત્યારબાદ સરસ્વતીચંદ્રએ ઘરનો ત્યાગ કર્યો હતો.
આફ્ટર ધેટ પ્રમાદધન નામના અસંસ્કારી યુવક સાથે કુમુદના ફરીથી લગ્ન કરવામાં આવે છે અને કુમુદ અત્યંત દુઃખી થઈ જાય છે. એની બહેન કુસુમ હોશિયાર છે, તેજસ્વી, બુદ્ધિશીલ હતી. પશ્ચિમના વિચાર આચાર એટલે વેસ્ટર્ન કન્ટ્રીના આચાર વિચાર સંસ્કારની એના ચિત્ત પર ખૂબ જ ઊંડી છાપ હતી. પોતાની મોટી બહેન કુમુદના પુનર્લગ્નની વેદના એનાથી અજાણ નથી. એટલે એને ખબર છે કે બેનની સાથે શું થયું છે. મોટી બેન સાથે એના પતિ ગૃહ ત્યાગ કરે છે અને એના બીજા લગ્ન કરવામાં આવે છે. પિતા વિદ્યા ચતુર કુસુમ પરણીને દુઃખી થાય એના કરતાં આજીવન કુંવારી રહે તેમાં સંમત હતા. પિતા ખૂબ જ દુઃખી થયા હતા, કેમ કે મોટી દીકરી કુમુદના લગ્ન થયા, એના પતિએ ગૃહત્યાગ કર્યો, પછી એ કુમુદના લગ્ન બીજા છોકરા સાથે કરવામાં આવે છે, યુવાન સાથે, એનું નામ છે પ્રમાદધન, અને એ દુઃખી થાય છે. એનું દુઃખ જોઈને પિતાને એની બીજી દીકરી કુમુદના લગ્ન કરવાની ઈચ્છા થતી નથી, કે પરણીને દુઃખી થાય એના કરતાં તો કુંવારી રહે તો સારું. એમાં એ સંમત હતા, એગ્રી હતા. માતા ગુણસુંદરી અને વિધવા કાકી સુંદર ગૌરીની સ્ત્રી સહજ ઈચ્છા કુસુમને યોગ્ય વર ઘર શોધી પરણાવવાની હતી. માની અને કાકીની ઈચ્છા હતી કે યોગ્ય યુવાન, યોગ્ય વર મળે તો એને પરણાવવાની ઈચ્છા હતી કુસુમને. દરેક મા બાપની ઈચ્છા હોય, પરંતુ અહીંયા પિતા મોટી દીકરીનું દુઃખ જોઈને બીજી દીકરીના લગ્ન કરવાની ના પાડે છે. માતા પિતાની ચિંતાનો પડઘો કુસુમના મનમાં આજીવન અપરિણિત રહી. પોતાને માલણ જેવું સાદું સરળ જીવન જીવવાનો નિશ્ચય કરાવે છે. માલણ એટલે ગાર્ડનર, એક માળીની પત્ની માલણ. અને અહીં એની સાધના કઠણ તપ રૂપે આરંભાય છે. દેટ ઇઝ ધ ટાઇટલ, કુસુમનું કઠણ તપ. અહીં કુસુમના હૃદયની પ્રફુલ્લતા, એની નિખાલસતા, નિડરતા, પ્રસન્નતા, નિડરતા અને નિર્દોષતા, સ્વાભાવિકતા આપણા મનની સભરતા માટે સક્ષમ છે. સુંદર ગૌરીની પીઢતા એટલે ઉંમરલાયક સુંદર ગૌરી, કાકી એમના, અનુભવ દક્ષતા અને આર્ય સંસ્કારની સમજણ, હિન્દુ સંસ્કૃતિની સમજણ, સૌમ્યતા ચિત્તાકર્ષક છે. સર્વે પાત્રોના સંવાદોમાં પડઘાતો ગોવર્ધન રામની ઓજસ્વી ભાષા, સુંદર રીતે ગૂંથાયેલ લેંગ્વેજ, શૈલીનો રણકો શબ્દે શબ્દે સંભળાય છે. પ્રસંગની પ્રસન્નતા, સરસતા, તર્કશક્તિ, બુદ્ધિ કૌશલ્ય, અનર્ગળ સૌંદર્યનું સુરેખ પ્રતિબિંબ આ ગદ્યખંડને ગુજરાતી સાહિત્યમાં અમર બનાવે છે. સરસ્વતી ચંદ્ર માંથી લેવામાં આવેલ આ એક નવલકથા છે. સરસ્વતી ચંદ્રના ચતુર્થ ભાગમાંથી આ લીધી છે. જેમ આપણે પહેલાં સમજ્યા કે વિદ્યા ચતુર અને સુંદરી ગુણસુંદરીની દીકરી કુમુદનો વિવાહ લક્ષ્મીનંદન અને ચંદ્રલક્ષ્મીના પુત્ર સરસ્વતી ચંદ્ર સાથે સંપન્ન થાય છે. અને સરસ્વતી ચંદ્ર ત્યારબાદ ગૃહત્યાગ કરે છે અને પછી પ્રમાદધન નામના યુવક સાથે કુમુદના લગ્ન થાય છે. કુમુદ દુઃખી થઈ જાય છે. એનું દુઃખ જોઈને એની બહેન કુસુમ દુઃખી થઈ જાય છે. એ હોશિયાર છે, બુદ્ધિશાળી છે, પરંતુ એ લગ્ન કરવાની ના પાડે છે. અને એના પિતા પણ એવું ઈચ્છે છે કે દુઃખી થવા કરતાં તો ન પરણે તો સારું. અને એ પોતે વિચારે છે કુસુમ કે
હું આજીવન કુંવારી રહીને એક માલણ જેવું સિમ્પલ જીવન જીવું એમ એ નિશ્ચય કરે છે. અને આ નવલકથા ખંડની અંદર કુસુમની સમજદારી અને કઠોર સાધનાનું આલેખન થયું છે. કુસુમ, ઓ કુસુમ, તને ખોડી ખોડીને હું થાકી ગઈ. બળ્યું આમ તે શું કરતી હોઈશ? એમ બોલતી બોલતી કુસુમના માંડવા આગળ થઈને સુંદર ઉતાવળી ચારે પાસ જોતી જોતી ફરતી હતી. આજ પ્રાતઃકાળથી તે જડતી નથી અને એને કોઈ નિર્મેલા સ્થાનમાં તેનો પત્તો નથી, કે જ્યાં જોવા મળે છે જનરલી ત્યાં દેખાતી નથી. એમ કરતાં છેવટે માલણના રૂમ પાસે જાય છે, ઓરડી પાસે, અને ત્યાં પીપળા તળે કંઈક એને અવાજ આવે છે સુંદરને. અને પછી ત્યાં એ જોઈ છે તો બીજા ઝાડની પાછળ સંતાઈને જોઈ છે અને ત્યાં કુસુમ કંઈક રાંધવા બેઠી છે. બિકોઝ કુસુમ હેઝ ડિસાઇડેડ કે માલણ જેવું સિમ્પલ જીવન જીવીશ, એટલે એ ત્યાં જઈને બેઠી છે અને રસોઈ કરે છે, રાંધે છે. એટલે માલણનો એક જાડો સાડો પણ પહેર્યો છે, એને પાછી ઓળખાતી નથી. અને જરીક એક પાસેથી કાન, નાક, આંખ, ગાલ બધું કુસુમ જ લાગ્યા સુંદરને. શ્વાસ રૂંધાઈ જાય એવી સ્તબ્ધ થઈ, છાતીએ હાથ મૂકી કાકી ભત્રીજીનો ચિત્રવેશ જોઈ રહી હતી કે આ શું? કુસુમ આવી રીતે કેમ બેઠી છે અહીંયા? નાક ચડાવે છે પોતે, હોઠ લંબાવીને, આંખો સંકોળીને. એ ગૂંચવાડામાં પડી, મૂંઝવણમાં પડી ગઈ. મનમાં ને મનમાં સુંદર બબડી, આ છોકરીથી તો ત્રાહી, દીનાનાથ, હે ભગવાન, આ છોકરીથી તો ત્રાસી ગયા છે. એ શું કરે છે ને શું કરશે તે આપણને કાંઈ સમજાય નહીં. એની માતાને દુઃખ આવી પડ્યું એટલે એને સૂઝતું નથી, ને બાપને કારભારમાં દીકરીનું ચરિત્ર વસતું નથી. એવાની બુદ્ધિ લોપ પામી ગઈ. ત્યાં મારા તો શા આશરા, કે એના મા બાપ જ એને માટે આવું વિચારે છે કે પરણે નહીં તો સારું, તો હવે મારા જેવા તો શું કહી શકે? કાકીને ચિંતા થઈ, સુંદર કાકીને. ના ના, જોઉં તો ખરી આ વેશ આખરે કેવો ઉતરે છે. જોઉં તો ખરી કે કુસુમને હવે આ પહેરવેશ અને આ અવતાર એનો કેવો ઉતરે છે. માલણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી. ત્યાં એક પીપળાના ઝાડની છાયડાથી ઢંકાઈ હતી. આ ઝાડના મૂળ પાસે કુસુમે ભોંયમાં ખાડો ખોદીને ચૂલો બનાવ્યો હતો. એઝ આઈ સેડ કે એ લોકોએ કુસુમે નક્કી કર્યું હતું કે માલણ જેવું જીવન જીવવું એટલે. અને ત્યાં હાલનામાં ખીચડી ચડાવી હતી, એક વાસણમાં ખીચડી બનાવવા મૂકી હતી. પોતે પાસે એક ઈંટ ઉપર અધૂકડી બેઠી હતી. પોતાના શરીર ઉપરથી સર્વ અલંકાર કાઢી મૂકેલા, એકદમ અડધું સંન્યાસી જેવું જીવન કરી નાખેલું. પણ પીપળાના તળ આગળ પોતે કોઈ વેલી પેઠે બેઠેલી લાગતી હતી. સુંદર હતી એટલે એક પીપળાના ઝાડ પાસે જાણે કે એક વેલી, લતા જેવી લાગતી હતી, વેલ. અને પીપળાનો અલંકાર જાતે જ થઈ પડી હતી. કૃષ્ણ પક્ષમાં, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ એ મંથની અંદર આવે. મધ્યરાત્રિએ ચંદ્રબિંબ ક્ષિતિજમાં ઉગે, આસપાસના પ્રદેશમાં રમ્ય નવીન પ્રકાશ પ્રગટાવે. ઝાડના મેલા થડ આગળ કાળા સારલામાં કુસુમ બેઠી હતી. તે જોતાં સુંદરને ઉમળકો આવ્યો અને એને છતી થઈને એ બાજી પડતી અટકી ગઈ. એને વળગવાની હતી પરંતુ અટકી ગઈ. ઝાડની ડાળ, પાંદડા, કોયલ ટહુકી ઉઠે, શાંતિની છાયા ઉભરાતા આ સ્થાનમાં કુસુમ બોલીને સુંદરનો પગ અટક્યો. કુસુમ આમ કરીને બોલી એટલે સુંદર એ કુસુમને જોયું કે જેવું કુસુમ ડિસાઈડ કર્યું છે એવું રૂપ ધરીને કુસુમ બેઠી છે ત્યાં. માલણનું રૂપ, ચૂલો સળગાવે છે પોતે, સંન્યાસી પ્રકારનું રૂપ લઈને. પોતાની બહેનના પતિએ ગૃહત્યાગ કર્યો અને બહેનના બીજા લગ્ન કર્યા, ત્યાં બહેન દુઃખી થાય છે એ ચિત્ર જોઈને, એનું જીવન જોઈને કુસુમ અને એના પિતા માતા કે કુસુમ ન પરણે તો સારું એમ ઈચ્છે છે.
એક કેરેક્ટર છે જમની. ચૂલામાંથી દેવતા ઘેર જાય ને ધુમાડો થાય તે ભૂંગળી વગર શું કરવું. ભૂંગળી એટલે ચૂલાને પેટાવવા માટે ધુમાડો થતો હોય તો ફૂંકણી ભૂંગળી, એનાથી ચૂલો પેટાવાય. ફૂંક મારીને એમાં હવા લાગે એટલે પેટે. થોડેક છેટે ઘાસ એક લાંબી કાતર વડે બેસીને કાપતી માલણ બોલી, ઊભા રહો, ભૂંગળી લાવું. નાના ભૂંગળી ના હોય તો ફૂંક મરાય એમ કર. તો પછી વારું એટલે ઓકે. ભૂંગળી ન હોય તો પણ ફૂંક મરાય. વાંસને કાપવાનું જોઈને કની, આપણે તો વગર ભૂંગળીએ તાપ લાગે એવું બતાવે. માલણ ઉઠી ચૂલા સામે જોતી બોલી, વારું બહેન, તમે કર્મી લો. તેને આ તે શા અકર્મી ધર્મ કરવા જાઓ. ઘેર જાઓ, જુઓ તો ખરા ધુમાડે તમારી આંખ લાલ થઈ ગઈ છે. કેસુડાના ફૂલ જેવી તમારી આંખો લાલ થઈ ગઈ છે. થોડા ઓરેન્જીસ પ્રકારના ફૂલો આવે કેસુડાના. અને માલણ કંઈ વિચાર કરી બોલી, પાંદડાને ઘાસનો દેવતા તે પૂરો થયો. એ હવે બીજા સૂકા પાંદડા વીણી લાવ્યા વગર ચૂલો બળશે નહીં. ચૂલો સળગાવવો એ પણ એક કળા છે. ખીચડી એના ઉપર મૂકી છે, કાચી કાચી સુકાઈ જશે અને તળે કંઈ સારું લાગશે નહીં. આમ કુસુમે માલણ જેવું જીવન જીવવાની શરૂઆત કરી દીધી હતી. એની આંખો લાલ થઈ ગઈ હતી કેસુડા જેવી. ખીચડી બનાવવા બેઠી હતી. કાકી સુંદર ગૌરી એને સમજાવવાનું કહેતી હતી. કુસુમ કહ્યું માને છે કે નહીં, ઉઠે છે કે ઘરમાંથી વડીલને બોલાવું. એમ કરીને એને ખીજાય છે કે તારે આવું કરવાનું નથી, તું ઘરમાં ચાલ. પરંતુ કુસુમ માનતી નથી. પેજ 4 ઉપર આપણે જોયું કે કેસુડાના ફૂલ જેવી એની આંખો થઈ ગઈ છે. કાકી એને મનાવે છે તો પણ માનતી નથી. વિલ સી પેજ 5. કાકી એને બહુ સમજાવે છે પરંતુ એ સમજતી નથી. કાકીને કહે છે એ તો ભૂલ્યા, દાદા તો વળી પિતાજી જેટલું પણ કુસુમને કહેવાના નથી. અને પિતાજીની જોડે તો બોલાય નહીં, પણ દાદાજીને તો કહેવાય. સુંદર બોલી, તું તે કોઈને ગાંઠવાની નહીં. શું કરી આને તે, પણ બોલ તો ખરી કે આ બધું કરે છે ને આ વેશ શો કાઢ્યો છે, કે આવું શું તે પહેરવેશ કર્યો છે. મને તો કાંઈ સમજણ પડતી નથી. વાય યુ આર ડુઈંગ ધીસ. કાકી, કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલા બાવીઓ પેઠે કેમ રહેવાય અને કેમ ખવાય ને આવું કેમ પહેરાય તે શીખું છું. સાધ્વીઓ જેવું, બાવીઓ એટલે સાધ્વીઓ જેવું. અને કાકીની સામે ફરતી પહેરેલા વસ્ત્રનો જાડો પાલો હાથમાં ઝાલીને એને બતાવતી હતી કે જો કુસુમ, તારે જે કરવું હોય, તારે આવું કરવું હોય તો કર, પણ આ કાંઈ સારું નથી. નિશ્વાસ મૂકી સુંદર કાકી એક ઝાડના ઠોઠા ઉપર હાથ આમ મૂકીને બેઠી અને કુસુમના ચૂલા સામું જોઈ રહી કે આ બધું જે તું કરી રહી છે, ધીસ ઇઝ નોટ ગુડ. એ સારું નથી. શું આમ હાથમાંથી જવાને બેઠી છે? તારા ઘરમાં અન્ન જેવું આ અન્ન હોય અને એ જાડું અન્ન તારા નાજુક પેટમાં ને નળામાં ખૂંચશે અને સવારમાં તને દવા ખાવી પડશે. આવું બધું અન્ન તને પચે નહીં. કાકી એને સમજાવે છે. સુંદર કાકી, કાકી આ ખીચડી ખાતા તો 2-3 દિવસ થયા. કે 2-3 દિવસથી હું તો ખાઈ રહી છું આ ખીચડી, એટલે મને કશું ના થાય, પચી જશે. હે, 3 દિવસ થયા ખાય છે આ?
દીકરી ગજબ કર્યો તે. ફરી પાછી સુંદર કાકી એને અડકવા જાય છે અને ફરી પાછી એ ઊભી થઈ જાય છે. હવે એને આ તો જુઓ, આ કાલ ને કાલ ધોઈ સૂકવી મૂકેલું લુગડું ઝાડની ડાળીએ, અને ફરી પાછી એ ડાળી ઉપર ને હાલી તો કુંભારના ઘરની નવી છે. કાકી આવો તો ખરા, જરાક ચાખો તો ખરા, કે કાકી તમે પણ ખાઈ જુઓ ને. હા હા, હું તો ગાંડી ગાંડી, હું તો અડકું છું ને હાલ્લા બોલી બધું, હાલના બાલની બધું જ લઉં છું ઘરમાં, તારા માને ને બાપને દેખાડવાને. સુંદર અડકવા ગઈ. કુસુમે તેને અટકાવી કે જો તમે આવું બધું ના કરો, અને હું જે કરી રહી છું તે યોગ્ય છે. તો કુસુમ માલણના જેવું જીવન જીવવા બેઠી છે. એણે શરૂઆત કરી દીધી છે અને ચૂલો ફૂંકીને ખીચડી બનાવી રહી છે, સાદું જીવન જીવી રહી છે, સાદા કપડાં પહેરી રહી છે. Rest of the lesson, children, we will see in the second video. Thank you.